કલોલ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બિલ્ડિંગો ઉપર બુલડોઝર, શહેરના વિકાસમાં વધુ એક પગથિયું. કલોલ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વેગ આપવા માટે આજે એક મોટા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગેરકાયદેસર બિલ્ડિંગો અને દબાણોને દૂર કરવા માટે આર&બી વિભાગ અને નગરપાલિકા સંયુક્ત ટીમે એક્શન મોડમાં પ્રવેશ કર્યો છે. આ અભિયાન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બિલ્ડિંગો અને દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યા છે. મટવાકુવા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર ફ્લેટો અને દુકાનોને હટાવવાનું કામ ઝડપભેર હાથ ધરાયું છે. કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર નીતિન બોડાતે જણાવ્યું કે આ પ્રક્રિયા શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ છે. કાયદાનું પાલન ન કરનારાઓ સામે સખત પગલાં લેવામાં આવશે. નગરપાલિકા શહેરના તમામ નાગરિકોને મદદરૂપ બનીને કલોલના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ અભિયાન શહેરના આરોગ્ય, સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે મીલપથ્થર સાબિત થશે. સામાન્ય નાગરિકો અને વેપારીઓને પણ નગરપાલિકા દ્વારા આપેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. વિગતવારીમાં કયા વિસ્તારોમાં આ કાર્યવાહી ચાલી રહી છે અને આવનારા સમયમાં વધુ કઈ જગ્યાઓ પર આયોજન છે, તે માટે જોડાયેલા પ્રકોપ ન્યૂઝ સાથે ચાલુ કરેલું છે, જેમાં કાલે સ્વાદ હોટલનો શેડ અને ગાડી અને જે સર્વિસ રોડ બંધ હતો એ ખુલ્લો કરાવેલ છે. અને આજે એ જ લાઇનમાં આગળ જે દુકાનો રસ્તાની લાઇનમાં આવે છે એ 7 દુકાનો જેટલી છે એનું પણ ડિમોલિશન હાલમાં ચાલી રહ્યું છે. આ ડિમોલિશન કેટલા દિવસ ચાલુ રહેશે અને શું શું હટાવવામાં આવશે, ડિમોલિશનમાં આવશે? જ્યાં સુધી આ રસ્તાની લાઇનમાં જેટલા પણ નર્તરૂપ છે અત્યારે લાલ પટ્ટા મારેલા છે એના અનુસંધાને ડિમોલિશન કરવામાં આવશે. ઓકે.